શંકાસ્પદ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો ગાંધીનગરના પીપળજમાં પર્દાફાશ. એનસીપી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 5ની ધરપકડ. વિદેશમાં પણ ડ્રગ્સ મોકલાતું હોવાનો ખુલાસો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. ક્ષત્રિય સમાજના વિરોધને કારણે રાજકોટના પુષ્કરધામ રોડ પર રૂપાલાનો કાર્યક્રમ રદ. વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. રાદડિયા પરિવારના મહેમાન બન્યા ગૃહમંત્રી. જામકંડોળામાં જયેશ રાદડિયાના નિવાસસ્થાને અમિત શાહે લીધું ભોજન. પરિવારે તિલક કરી શાહનું કર્યું સ્વાગત. બંધારણ બદલવા અને લોકશાહીને દુર્બળ બનાવવા માંગતી હોવાનો ભાજપ પર પ્રિયંકા ગાંધીએ લગાવ્યો આરોપ. ये लोकतंत्र को और भी दुर्बल बनाना चाहते हैं. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હેલિકોપ્ટરમાં ચડતા સમયે થયા ઇજાગ્રસ્ત. દુર્ગાપુરમાં બની ઘટના. ઇજાગ્રસ્ત થયા બાદ લઈ જવાયા આસનસોલ.